નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। નવસારીથી હાલમાં આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે હવાઈ મુસાફરીમાં ઊભી થયેલી કટોકટીના પગલે ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના અનેક યાત્રીઓ ગલ્ફ દેશોમાં અટવાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે। પરિસ્થિતિ ચિંતાજનક હોવાને કારણે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સહાય મળી રહે તે માટે ધવલ પટેલ દ્વારા સનિષ્ઠ પ્રયાસ હાથ ધરાયા છે। ધવલ પટેલે જણાવ્યું કે તેઓ અને તેમની કચેરી આ સમગ્ર મુદ્દે સતત દેખરેખ રાખી રહ્યા છે તથા રાજ્ય સરકાર સાથે સંકલન કરી અટવાયેલા પ્રવાસીઓને જરૂરી માર્ગદર્શન અને સહાય પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે। જિલ્લાના કોઈ પણ પ્રવાસીને મદદ કે સેવાની જરૂર હોય તો વિગત સાથે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે। તો સાંસદ ઓફિસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સંકલિત પ્રયાસોથી દરેક યાત્રીઓને સુરક્ષિત રીતે વતન પરત લાવવા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવશે। જી જે હમણાં ગલ્ફ દેશમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ગલ્ફ દેશમાં આપણા ભારતીયો મોટી માત્રામાં રહે છે। સાથે સાથે ગલ્ફ દેશમાં પ્રવાસી તરીકે પણ આપણા ભારતીયો જાય છે તો એમને ખાસ કરીને અમારી ભારત સરકાર પૂરો પ્રયાસ કરે છે કે એ બધા જ લોકો ભારતીય લોકો ત્યાં સેફ રહે, સુરક્ષિત રહે અને એકવાર વોર પરિસ્થિતિનું નિર્માણ થોડું ઓછું થાય ત્યારે એમને પાછા કઈ રીતના હેમખેમ લાવે એના માટે પૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મળીને કામ કરી રહી છે। એમાં પણ ખાસ કરીને મારા વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો, ડાંગ જિલ્લો અને નવસારી જિલ્લામાં વાંસદા, ખેરગામ અને ચીખલીના ગામોના જે પણ લોકો ત્યાં ફસાયા છે એમના માટે હેલ્પલાઇન નંબર આજે અમે જાહેર કર્યો છે અને હેલ્પલાઇનમાં લોકો કોન્ટેક્ટ પણ કરી રહ્યા છે કે એમના ડિટેલ્સ અમને એકવાર આપે એના પછી અમે ઇન્ડિયન એમ્બેસી સાથે સંકલન કરીને એમને કઈ રીતના સેફલી ત્યાં રાખી શકાય ને પછી કઈ રીતના એમને ત્યાં અહીંયાથી ભારત લાવી શકાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે। બધા જ અમારા જે નાગરિકો ત્યાં ગલ્ફ દેશમાં છે એમને એક જ અપીલ કરવા માંગુ છું કે તમે જરાક પણ ડરવાની જરૂર નથી। આપણી ભારત સરકાર પૂરી પરિસ્થિતિમાં આપણે મોનિટરિંગ કરી રહી છે અને આપણા નાગરિકો સુરક્ષિત રહે એના માટે પૂરો પ્રયત્ન અમે